ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસ બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં મનરેગા યોજનાના નામ બદલવા પર વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હેમલતા ચૌધરીની અધ્યક્ષતામાં મહિલાઓ, આગેવાનો અને સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓના હકો અને તેમના સશક્તિકરણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી। સાથે જ ભાજપ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા હોય, મહિલા કોંગ્રેસ દ્વારા આ પણ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે અનેક મહિલાઓ કોંગ્રેસના વિચારોથી પ્રેરિત થઈને પાર્ટીમાં જોડાઈ હતી। આ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ હુસૈના બાનુ રસીદભાઈ હાફિઝી, પૂર્વ પ્રમુખ જ્યોતિ તડવી સહિતના આગેવાનો અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। मैं हेमलता चौधरी, अखिल भारतीय महिला कांग्रेस की राष्ट्रीय सचिव, गुजरात प्रभारी, आज भरूच में महिलाओं के बीच में महिलाओं को संबोधन करने के लिए आई हूँ और महिलाओं को उनकी हक की आवाज के लिए बुलंद करना है। और मनरेगा जो 100 दिन राष्ट्रीय ग्रामीण योजना चल रही है, उसके लिए लोगों को जागरूक करना है। और जो ये मनरेगा योजना का नाम रखकर बदला जा रहा है, तो उसके लिए भी आवाज उठानी है।